નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ સિટી લાઈવ સાથે હું શુહિનલ। રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં 27ના મૃત્યુ થયા। આ ગેમ ઝોનમાં થયેલ અગ્નિકાંડનો પ્રાથમિક રિપોર્ટ સોંપાયો છે। તપાસ માટે રચાયેલી એસઆઈટીએ આ રિપોર્ટ સોંપ્યો છે। તો ઘટના સ્થળ પર ઇમરજન્સી એક્ઝિટ ન હોવાનો આ રિપોર્ટમાં ઉલ્લેખ થયો છે। તંત્રના વિવિધ વિભાગોની બેદરકારીનો પણ ઉલ્લેખ થયો છે। તો રાજકોટના અગ્નિકાંડમાં એસઆઈટીનો પ્રાથમિક રિપોર્ટ સોંપવામાં આવ્યો છે। એસઆઈટીના પ્રાથમિક રિપોર્ટમાં અનેક ખુલાસાઓ થયા છે। તો ફાયર એનઓસી ચકાસ્યા વિના જ મંજૂરી આપવામાં આવી હતી। રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ થયું ત્યારબાદ પોલીસની પરમિશનને લઈને પણ અનેક સવાલો ઉભા થયા છે, જેમાં કોર્પોરેશને ચેકિંગ વિના જ ગુનાહિત બેદરકારી દાખવી છે। તો ઇમરજન્સી એક્ઝિટ ન હોવાનું પણ સામે આવ્યું છે। એસઆઈટી દ્વારા પ્રથમ રિપોર્ટ સોંપવામાં આવ્યો, જેમાં અનેક ખુલાસાઓ થયા છે। રાજકોટ અગ્નિકાંડમાં એસઆઈટીની મોટી કાર્યવાહી સામે આવી છે। હજુ પણ રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ મામલે પૂછપરછ ચાલી રહી છે। તે દરમિયાન એસઆઈટીનો પ્રાથમિક રિપોર્ટ સોંપવામાં આવ્યો, જેમાં ખુલાસા થયા છે કે એનઓસી ચકાસ્યા વિના જ મંજૂરી આપવામાં આવી હતી। ફાયર એનઓસી હતું જ નહીં, કોઈ પણ જાતની પરમિશન ન હતી અને આ ગેમ ઝોન ધમધમતું હતું। કોર્પોરેશને ચેકિંગ વિના જ ગુનાહિત બેદરકારી દાખવી છે। તો ઇમરજન્સી એક્ઝિટ પણ ન હોવાનું સામે આવ્યું છે। તંત્રની વિવિધ વિભાગોની બેદરકારી પણ તેમાં ઉલ્લેખ થયો છે। તપાસ માટે રચાયેલી એસઆઈટી આ રિપોર્ટ સોંપ્યો છે। રાજકોટ અગ્નિકાંડમાં એસઆઈટીની મોટી કાર્યવાહી સામે આવી છે। પ્રાથમિક રિપોર્ટ સોંપાયો છે। તો તપાસ માટે રચાયેલી એસઆઈટીની ટીમે આ રિપોર્ટ સોંપ્યો છે, જેમાં અનેક ખુલાસાઓ થયા છે। તો ફાયર એનઓસી ચકાસ્યા વિના જ મંજૂરી આપવામાં આવી હતી। તંત્રના વિવિધ વિભાગોની બેદરકારીઓ સામે આવી છે। કોર્પોરેશને ચેકિંગ વિના જ ગુનાહિત બેદરકારી દાખવી છે। રાજકોટ અગ્નિકાંડમાં એસઆઈટી પ્રાથમિક રિપોર્ટ સોંપ્યો છે। ગેમ ઝોનને એનઓસી ચકાસ્યા વિના જ મંજૂરી આપવામાં આવી હતી, જેનો તપાસમાં ખુલાસો થયો છે। તો રાજકોટના અગ્નિકાંડમાં એસઆઈટીની મોટી કાર્યવાહી સામે આવી છે। અનેક વિભાગોની બેદરકારી પણ સામે આવી છે। તપાસ માટે રચાયેલી એસઆઈટીની ટીમે આ રિપોર્ટ સોંપ્યો છે। પ્રાથમિક રિપોર્ટ સોંપવામાં આવ્યો છે। ફાયર એનઓસી ચકાસ્યા વિના જ મંજૂરી આપી હોવાનો રિપોર્ટમાં ખુલાસો થયો છે। તો ઘટના સ્થળ પર ઇમરજન્સી એક્ઝિટ પણ ન હોવાનો આ રિપોર્ટમાં ઉલ્લેખ થયો છે। રાજકોટ અગ્નિકાંડને લઈને હજુ પણ પૂછપરછ ચાલુ છે, તપાસ ચાલુ છે। તે દરમિયાન એસઆઈટી દ્વારા પ્રાથમિક રિપોર્ટ સોંપવામાં આવ્યો, જેમાં ગેમ ઝોનને એનઓસી ચકાસ્યા વિના જ મંજૂરી અપાઈ હોવાની તપાસમાં માહિતી બહાર આવી છે। આ સાથે જ ઘટના સ્થળ પર ઇમરજન્સી એક્ઝિટ પણ ન હોવાનો ઉલ્લેખ થયો છે। તંત્રના વિવિધ વિભાગોની બેદરકારીનો પણ ઉલ્લેખ થયો છે। તો રાજકોટમાં ગેમ ઝોન અગ્નિકાંડ મામલે હજુ પણ પૂછપરછ ચાલુ છે। અગ્નિકાંડને લઈને ચોંકાવનારા ખુલાસાઓ છે તે સામે આવ્યા છે। મહત્વપૂર્ણ બાબત એ છે કે એસઆઈટી જે પ્રાથમિક રિપોર્ટ આપ્યા છે તેમાં ચોંકાવનારા ખુલાસા તે સામે આવ્યા છે। જે એમરજન્સી એક્ઝિટ હોય, આ ટીઆરપી ગેમ ઝોનમાં ઇમરજન્સી એક્ઝિટ નહોતું અને તેના જ કારણે આ અગ્નિકાંડ ખૂબ જ ભયાનક અને ખાસ તો તેને 27 લોકોના ભોગ લીધા। આ સાથે આરએમસીની જે જવાબદારી છે, તેમના જે અધિકારીઓની જવાબદારી છે, તેઓની જવાબદારી ક્યાંક ને ક્યાંક ફિક્સ હોવી જોઈએ, આવી પણ ક્યાંક વાત છે તે આ રિપોર્ટમાં ક્યાંક સામે આવી છે। એટલે જે કોઈ બેદરકારી કરીને આ અધિકારીઓએ આજે પરવાનગી આપી છે, તેમની સામે પણ ક્યાંક કાર્યવાહી છે તે કરવામાં આવશે। આ સાથે પોલીસની જવાબદારી પણ ક્યાંક એસઆઈટી તરફથી પ્રાથમિક જે રિપોર્ટ આવ્યો તેમાં નક્કી કરવામાં આવી। ચોક્કસથી કહી શકાય કે આ અગ્નિકાંડમાં અનેક જે અધિકારીઓ છે તેઓની જે સાંઠગાંઠ ક્યાંક જોવા મળી છે। આ સાથે પ્રત્યક્ષ રીતે અથવા તો પરોક્ષ રીતે અગ્નિકાંડમાં ક્યાંક ને ક્યાંક આ અધિકારીઓએ પોતાની જે ભૂમિકા છે તે ભજવી છે। ક્યાંક આ એસઆઈટી તરફથી ચોક્કસ છે જે કાર્યવાહી છે તે ક્યાંક કરવામાં આવી રહી છે, પૂછપરછ છે તે કરવામાં આવી રહી છે। આજની વાત કરવામાં આવે તો આજે
આઈવી ખેર છે તે ગાંધીનગર ખાતે પહોંચ્યા હતા, પોલીસ ભવન ખાતે તેઓ પહોંચ્યા હતા અને ડીજી સમક્ષ તેઓએ પોતાની જે વાત છે તે રાખી હતી. આ સાથે તે મહત્વપૂર્ણ દસ્તાવેજ પણ લઈ ગયા હતા. 2021 થી લઈને 2024 સુધી જે ટીઆરપી ઝોન જે ધમધમતું હતું તે કોની પાછળ ધમધમતું હતું, કોણ તેનો મુખ્ય સૂત્રધાર હતો, કોના કહેવાથી આ જે પરવાનગી જે પ્રાથમિક પરવાનગી છે તે મળી હતી, વગર એનઓસી ક્યાંક ને ક્યાંક આ ચાલતું હતું. આને લઈને જે કહી શકાય કે જે ચોંકાવનારો ખુલાસો ક્યાંક આઈવી ખેરે ડીજી સમક્ષ કર્યું હતું. એટલે કે એક બાદ એક જે અધિકારીઓ છે તેમની જે પૂછપરછ છે તે કરવામાં આવશે. આજથી જ ક્યાંક ને ક્યાંક આ જે પૂછપરછની જે કાર્યવાહી છે તે ડીજી તરફથી શરૂ કરવામાં આવી છે. ત્યારે જે આઈએએસ છે આનંદ પટેલ તેમની પણ ક્યાંક પૂછપરછ છે તે કરવામાં આવશે. આ સાથે જે 3 આઈપીએસ અધિકારી એટલે કે રાજુ ભાર્ગવ, સુધીર દેસાઈ અને વિધિ ચૌધરી તેમની પણ ક્યાંક પૂછપરછ કરવામાં આવશે. એટલે કે ક્રોસ ક્વેશ્ચન પણ તેમને પૂછવામાં આવશે, જેથી કરીને ક્યાંક ને ક્યાંક દૂધનું દૂધ ને પાણીનું પાણી ક્યાંક સામે આવે. એટલે કે જે પોલીસની જે કાર્યવાહી હોય છે એ પ્રકારની જે કાર્યવાહી ક્યાંક ને ક્યાંક જે સીટની જે એજન્સી છે એટલે કે જે સુભાષ ત્રિવેદી સહિતના જે અધિકારીઓ છે તેઓ પણ ક્યાંક પૂછપરછ કરશે. એટલે કે આરએમસીના જે કેટલાક જે અધિકારીઓ છે કે જે આ અગ્નિકાંડમાં પ્રત્યક્ષ રીતે અને પરોક્ષ રીતે સંડોવાયેલા છે તેમની પણ પૂછપરછ થશે. 10ના જે વોર્ડ ઓફિસરો છે તેમની પણ ક્યાંક પ્રાથમિક પૂછપરછ છે તે કરવામાં આવી રહી છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ તરફથી આ પૂછપરછ છે તે કરવામાં આવી રહી છે. આ સાથે એઈ અને કહી શકાય કે વર્ક અસિસ્ટન્ટ અને ની પણ આ પૂછપરછ છે તે કરવામાં આવી રહી છે. એટલે કે ચોક્કસથી જે કોઈ આમાં અગ્નિકાંડમાં સંમિલિત હશે તેને ક્યાંક ને ક્યાંક આ પૂછપરછ કરવામાં આવશે અને તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે જે એટીપીઓ પણ કહી શકાય કે જે એડિશનલ ટાઉન પ્લાનિંગ ઓફિસરો પૂછપરછ છે તે કરવામાં આવશે. કે 2021 થી લઈને 2024 સુધીના જેટલા જે અધિકારીઓએ પોતાની જે ફરજ બજાવી છે તેમાં તેઓએ બેદરકારી દાખવી છે તે સ્પષ્ટ થઈ ગયું છે અને તેના જ કારણે આ જે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે. પૂછપરછની કાર્યવાહી દરમિયાન અનેક જે ચોંકાવનારા ખુલાસાઓ એક બાદ એક અત્યારે ક્યાંક મીડિયા સમક્ષ આવી રહ્યા છે અને મીડિયાના માધ્યમથી લોકો સુધી ક્યાંક પહોંચશે. એટલે કે એક જે કાર્યવાહીની જે ગતિ છે તે અત્યારે દેખાઈ રહી છે. આ સાથે એમડી સાગઠિયાની શું ભૂમિકા હતી તેની પણ ક્યાંક પૂછપરછ ક્રાઇમ બ્રાન્ચે ગઈકાલે કરી. બીજે ઠેબા કે જે નાયબ ફાયર ઓફિસર છે તેની પણ પૂછપરછ કરી. એટલે કે ચોક્કસથી એવું કહી શકાય કે તમામે તમામ જે અધિકારીઓ છે તેઓ બેદરકારી દાખવી અને જેના કારણે આવડી મોટી જે ઘટના છે તે ઘટી. અને આ સાથે એવી પણ વાત સામે આવી રહી છે કે આ જે અધિકારીઓને ક્યાંક ને ક્યાંક રોકવામાં આવતા હતા. જ્યારે એનઓસી વગર આ ધમધમતું હતું ત્યારે અનેક વખત આ રજૂઆત આ જે અધિકારીઓ છે તે ટીઆરપી ગેમ ઝોન સુધી પહોંચ્યા હતા, પણ એક કોઈ કોલ આવી જતો કે તેઓને રોકી દેવામાં આવતા કે આવા અધિકારીઓ ત્યાં સુધી ન પહોંચી શકે. આવી પણ એક માહિતી મળી રહી છે. ત્યારે કયા પદાધિકારીઓ દ્વારા આ જે કોલ આવતો હતો એ પણ એક પ્રશ્નાર્થ ચિહ્ન છે, એક યક્ષ પ્રશ્ન છે કે જે લોકો પૂછી રહ્યા છે. આગામી સમયમાં આને જ લઈને ક્યાંક બીજેપીમાં પણ મનોમંથન થશે. એક બાજુ જ્યાં અધિકારીઓની પૂછપરછ શરૂ કરવામાં આવી છે તે જ રીતે ક્યાંક ને ક્યાંક જે પદાધિકારીઓ છે તેમની પણ પૂછપરછ ક્યાંક શરૂ કરવામાં આવશે. એટલે કે એસઆઈટીની જે ટીમ છે તે પણ આને એક સક્રિયતાથી જોઈ રહી છે અને તેઓ પણ ક્યાંક તમામ જે પદાધિકારીઓ છે તેમની પણ ક્યાંક પૂછપરછ કરશે. કારણ કે 2021 થી લઈને 2024 સુધી આ જે મોતનો જે માટલો છે એટલે કે આ જે ડેથ ઝોન છે આ ડેથ ઝોન છે તે ચાલતું હતું અને કોઈને એક ભાન ન પડી કે આ ડેથ ઝોન બંધ કરાવવું જોઈએ. કારણ કે આ જે ડેથ ઝોન છે તે ફાયર એનઓસી વગર ચાલતું હતું. કારણ કે આ જે મલાઈ છે તે ક્યાંક ને ક્યાંક અધિકારીઓને મળતી હતી, આ મલાઈ પદાધિકારીઓને મળતી હતી. કરપ્શન નામનું જે મલાઈ છે તેના કારણે આ જે ડેથ ઝોન છે તે ચાલતું હતું અને આના જ કારણે અત્યારે 27 જેટલા છે જીવોએ પોતાના જે જીવ છે તે ગુમાવ્યા છે. ચોક્કસથી લોકો પણ એવું જ ઈચ્છી રહ્યા છે કે આની સામે વહેલી એક કડકમાં કડક કાર્યવાહી થાય છે. ત્યારે એસઆઈટીની રચના એટલા માટે જ કરવામાં આવી છે કે એસઆઈટી તરફથી પણ એક કાર્યવાહી દેખાઈ રહી છે. આ સાથે ક્રાઇમ બ્રાન્ચ છે તે રાજકોટના જે અધિકારીઓ છે તેમની પણ અત્યારે પૂછપરછ કરી રહી છે, ઉલટ પૂછપરછ કરી રહી છે, જેથી કરીને ક્યાંક ને ક્યાંક જે ચિત્ર છે તે સ્પષ્ટ થાય.
તંત્રના વિવિધ વિભાગોની બેદરકારીનો પણ પ્રાથમિક રિપોર્ટમાં ઉલ્લેખ થયો છે. તો ઇમરજન્સી એક્ઝિટ ન હોવાનું પણ સામે આવ્યું છે. તપાસ માટે રચાયેલી એસઆઈટીની ટીમે રિપોર્ટ સોંપ્યો છે. ગેમ ઝોનમાં થયેલ અગ્નિકાંડનો પ્રાથમિક રિપોર્ટ સોંપાયો છે, જેમાં ઇમરજન્સી એક્ઝિટ ન હોવાનું સામે આવ્યું છે. ઘટના સ્થળ ઉપર ઇમરજન્સી એક્ઝિટ ન હોવાનો ઉલ્લેખ થયો છે. કોર્પોરેશને ચેકિંગ વિના જ ગુનાહિત બેદરકારી દાખવી છે. ગાંધીનગરમાં રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ મામલે પૂછપરછ ચાલી રહી છે. રાજકોટ કોર્પોરેશનના ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેરની એસઆઈટીની ટીમ દ્વારા પૂછપરછ કરાઈ રહી છે. ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેરે એસઆઈટી સમક્ષ પોતાના નિવેદનો રજૂ કરી રહ્યા છે. તો રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં થયેલ અગ્નિકાંડ મુદ્દે તપાસનો ધમધમાટ ચાલુ છે. તે દરમિયાન ગાંધીનગર ખાતે પણ રાજકોટ ફાયર ઓફિસરની પૂછપરછ ચાલી રહી છે. ફાયર ઓફિસર ઇલેશ ખેરની પૂછપરછ ચાલી રહી છે. તો ફાયર ઓફિસરની એસઆઈટી ટીમ પૂછપરછ કરી રહી છે. રાજકોટના ફાયર ઓફિસરની પૂછપરછનો તપાસનો ધમધમાટ ચાલુ છે. ગાંધીનગરમાં રાજકોટ અગ્નિકાંડ મામલે પૂછપરછ ચાલુ છે. 3 કલાકથી પણ વધુ સમયથી આ પૂછપરછ ચાલુ જ છે. રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડમાં 27 જિંદગીઓ હોમાય. જે સમગ્ર ઘટના બાદ તપાસનો ધમધમાટ ચાલુ છે. અનેક વિભાગોની બેદરકારીઓ સામે આવી છે. ફાયર ઓફિસરોથી લઈને અનેક અધિકારીઓની પૂછપરછ થઈ રહી છે. જે પરિવારોએ આ ઘટનામાં તેમના બાળકો માસૂમો ગુમાવ્યા છે, તેઓ માંગ કરી રહ્યા છે કે તપાસથી કડકમાં કડક કાર્યવાહી થાય. તે દરમિયાન ઇલેશ ખેરના એસઆઈટી સમક્ષ નિવેદનો રજૂ કરવામાં આવી રહ્યા છે. એસઆઈટીની પૂછપરછ ચાલુ જ છે. રાજકોટના ફાયર ઓફિસરની પૂછપરછ ચાલુ જ છે. તો ફાયર ઓફિસર ઇલેશ ખેરની ગાંધીનગર ખાતે એસઆઈટીની ટીમ પૂછપરછ કરી રહી છે, જેમાં અનેક ખુલાસાઓ થઈ શકે છે. તો એસઆઈટીની ટીમ ઇલેશ ખેરના તમામ નિવેદનો પણ નોંધી રહી છે. તો ગાંધીનગરમાં રાજકોટ અગ્નિકાંડ મામલે પૂછપરછ ચાલુ છે. રાજકોટના ફાયર ઓફિસરની પૂછપરછ ચાલુ જ છે. અનેક ખુલાસાઓ થઈ શકે તેમ છે. તો રાજકોટ અગ્નિકાંડમાં પૂછપરછનો દોર હજુ પણ યથાવત છે. જે દરમિયાન ગાંધીનગર ખાતે રાજકોટ ફાયર ઓફિસર ઇલેશ ખેરની પૂછપરછ ચાલી રહી છે. એસઆઈટીની ટીમ છેલ્લા 3 કલાકથી પણ વધુ સમયથી તેમના નિવેદનો નોંધી રહી છે. તો ફાયર ઓફિસર ઇલેશ ખેરની પૂછપરછનો તપાસનો ધમધમાટ ચાલુ છે. ગાંધીનગરમાં રાજકોટ અગ્નિકાંડ મામલે પૂછપરછ થઈ રહી છે. તો રાજકોટના અગ્નિકાંડ પછી તમામ વિભાગોની બેદરકારીઓ સામે આવી રહી છે. એસઆઈટીની ટીમની રચના કરવામાં આવી છે. એસઆઈટીની ટીમે પ્રાથમિક રિપોર્ટ સોંપ્યો છે. તમામ અધિકારીઓની પૂછપરછનો દોર પણ યથાવત છે. આ દરમિયાન ગાંધીનગરમાં રાજકોટ અગ્નિકાંડ મામલે ફાયર ઓફિસરની પૂછપરછ ચાલી રહી છે. ફાયર ઓફિસર ઇલેશ ખેરની પૂછપરછ ચાલી રહી છે. તો એસઆઈટીની ટીમ ઇલેશ ખેરના નિવેદનો નોંધી રહી છે. એસઆઈટીની પૂછપરછમાં અનેક ખુલાસાઓ થઈ ચૂક્યા છે. હજુ પણ આ તપાસનો દોર યથાવત છે. તે દરમિયાન અત્યારે ગાંધીનગર ખાતે રાજકોટ ફાયર ઓફિસરની પૂછપરછ ચાલી રહી છે. તો એસઆઈટીની ટીમ ઇલેશ ખેરના એક નિવેદન નોંધી રહી છે. આ નિવેદનોમાંથી પણ અનેક ખુલાસાઓ થઈ શકે તેમ છે. રાજકોટ ફાયર ઓફિસરની પૂછપરછ ચાલી રહી છે. તો ગાંધીનગર ખાતે પૂછપરછ ચાલી રહી છે. રાજકોટ અગ્નિકાંડ મામલે એક પછી એક અનેક ખુલાસાઓ થઈ રહ્યા છે. તપાસનો ધમધમાટ શરૂ જ છે. અગ્નિકાંડમાં એસઆઈટીના રિપોર્ટમાં પણ અનેક ખુલાસાઓ થઈ રહ્યા છે. હજુ પણ એસઆઈટીની ટીમ પૂછપરછ કરી રહી છે. હાલ ગાંધીનગર ખાતે રાજકોટમાં ફાયર ઓફિસરની પૂછપરછ ચાલુ છે. ફાયર ઓફિસર ઇલેશ ખેરની પૂછપરછનો તપાસનો ધમધમાટ શરૂ જ છે. તો એસઆઈટીની ટીમ દ્વારા રાજકોટ ફાયર ઓફિસરના નિવેદનોને નોંધવામાં આવી રહ્યા છે.
એક પછી એક અગ્નિકાંડ મુદ્દે અનેક ખુલાસાઓ થઈ રહ્યા છે। તે દરમિયાન એસઆઈટીની ટીમની રચના કર્યા બાદ પણ અનેક ખુલાસાઓ સામે આવ્યા છે। હજુ પણ આ તપાસનો દોર શરૂ જ છે। તો ગાંધીનગરમાં રાજકોટ ફાયર ઓફિસરની પૂછપરછ ચાલી રહી છે। ફાયર ઓફિસર ઇલેશ ખેરની પૂછપરછ ચાલી રહી છે। ફાયર ઓફિસરની એસઆઈટી ટીમ પૂછપરછ કરી રહી છે। એક એક નિવેદન નોંધી રહી છે। 3 કલાકથી પણ વધુ સમયથી આ પૂછપરછ ચાલી રહી છે। તો રાજકોટ અગ્નિકાંડમાં એસઆઈટી દ્વારા જે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, અનેક ખુલાસાઓ થયા છે। તે દરમિયાન હાલ ગાંધીનગર ખાતે ફાયર ઓફિસર ઇલેશ ખેરની પૂછપરછ ચાલી રહી છે। જી બિલકુલથી જો વાત કરવામાં આવે તો રાજકોટ ગેમ ઝોનમાં થયેલ કથિત અગ્નિકાંડને લઈને જે પ્રમાણે જે એસઆઈટીની રચના છે તે એસઆઈટીની રચના કરવામાં આવી હતી, ત્યારબાદ 7 જેટલા જે અધિકારીઓ છે તે અધિકારીઓ સસ્પેન્ડ પણ કરી દેવામાં આવ્યા હતા। સાથે જ એસઆઈટીની ટીમ દ્વારા જે અધિકારીઓ છે તે અધિકારીઓને પૂછપરછ માટે બી બોલાવવામાં આવ્યા હતા। વાત કરવામાં આવે તો જે પ્રમાણે આજે 10:30 વાગ્યાની આસપાસ જે રાજકોટ ચીફ ફાયર ઓફિસર છે તેમને પૂછપરછ માટે છે તે પૂછપરછ કરવામાં આવે તો લગભગ 4 થી 5 કલાક સુધી પૂછપરછ છે, પૂછપરછ તેમની કરવામાં આવી છે। સાથે જ બીજા પણ જે આઈએસ અને આઈપીએસ ઓફિસર છે તેમની પણ પૂછપરછ છે આગામી દિવસોમાં કરવામાં આવશે। એટલે કહી શકાય કે જે તંત્ર છે તે તંત્ર હાલમાં એસઆઈટી છે તે એસઆઈટી દ્વારા જે તપાસનો ધમધમાટ છે તે તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે। એસઆઈટીની તપાસ પૂર્ણ થયા બાદ જે રિપોર્ટ છે તે રિપોર્ટ સરકારને સોંપવામાં આવશે। ત્યારબાદ સરકાર દ્વારા કડકમાં કડક પગલાં છે તે પગલાં આગામી દિવસોમાં લેવામાં આવશે। પરંતુ જે પ્રમાણે રાજકોટમાં થયેલ ગેમ ઝોનમાં જે લોકો મરી ગયા છે તેમને ક્યાંક ને ક્યાંક તેવા પ્રયત્નો પણ છે તે સરકાર કરી રહી છે। એટલે કે હવે જોવાનું એ રહ્યું કે આગામી દિવસોમાં એસઆઈટીની જે તપાસ છે તે તપાસ પૂર્ણ થશે, ત્યારબાદ જે આઈપીએસ અધિકારીઓ છે, જે ઉચ્ચ અધિકારીઓ છે, જે સમગ્ર કાંડમાં જો સંડોવાયેલા છે તેમની વિરુદ્ધ પણ કાયદાકીય ગુનો છે તે ગુનો દાખલ કરવામાં આવશે। જી તો ગાંધીનગરમાં રાજકોટ અગ્નિકાંડ મામલે પૂછપરછ થઈ રહી છે। રાજકોટના ફાયર ઓફિસરની પૂછપરછનો તપાસનો ધમધમાટ ચાલુ જ છે। એસઆઈટીની ટીમ ઇલેશ ખેરના તમામ નિવેદનો નોંધી રહી છે। રાજકોટના ફાયર ઓફિસરની પૂછપરછ ચાલી રહી છે। વડોદરામાં કોર્પોરેશને ગોત્રીમાં આવેલ મંગલમ હોસ્પિટલને સીલ કરવાનું નાટક કર્યું હોવાનું સામે આવ્યું છે, અને જેમાં મંગલમ હોસ્પિટલને તંત્ર દ્વારા સીલ કરવામાં આવી હતી। ત્યારે મંતવ્ય ન્યૂઝના રિયાલિટી ચેકમાં સામે આવ્યું છે કે હોસ્પિટલને સીલ કરી હોવા છતાં ઓપીડી ચાલુ જોવા મળ્યું હતું। સાથે જ હોસ્પિટલમાં અમુક રૂમ જ કોર્પોરેશને સીલ કર્યા હોવાનું પણ સામે આવ્યું છે। તો મીડિયાને રિયાલિટી ચેક કરતા હોસ્પિટલ સ્ટાફ દ્વારા રોકવામાં પણ આવ્યા હતા। આ હોસ્પિટલમાં પાર્કિંગની જગ્યા છોડી નથી। અહીં આવેલ દર્દીઓ રોડ પર વાહનો પાર્ક કરતા જોવા મળ્યા હતા। તેમજ મંગલમ હોસ્પિટલમાં એન્ટ્રી અને એક્ઝિટ દરવાજા પણ એક જ છે, અને ફાયર સેફટીના પૂરતા સાધનો પણ નથી। જો હોસ્પિટલમાં કોઈ દુર્ઘટના ઘટે તો મોટી સંખ્યામાં જાનમાલને નુકસાન થઈ શકે છે। વડોદરા કોર્પોરેશને ગોત્રીમાં આવેલ મંગલમ હોસ્પિટલને સીલ કરવાનું માત્ર નાટક કર્યું છે। મંતવ્ય ન્યૂઝના રિયાલિટી ચેકમાં સીલ માર્યા બાદ પણ ઓપીડી ચાલુ હોવાનું સામે આવ્યું છે। તો કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ, તે સૌથી મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે। મીડિયાને રિયાલિટી ચેક કરતા હોસ્પિટલ સ્ટાફે રોક્યા પણ હતા। તો હોસ્પિટલમાં પાર્કિંગની પણ જગ્યા નથી છોડી, રોડ ઉપર દર્દીઓ તેમના વાહન પાર્ક કરી રહ્યા છે। જો વાત કરવામાં આવે મંગલમ હોસ્પિટલમાં તો એન્ટ્રી અને એક્ઝિટ દરવાજા પણ એક જ છે। રાજકોટ ગેમ ઝોનમાં આગ લાગી 28 જણાના મોત થયા, અને ત્યારબાદ ગુજરાતમાં ગુજરાત સરકાર હરકતમાં આવી છે, અને ક્યાંક ને ક્યાંક આવી દુર્ઘટનાઓ જવાબદાર પાછળ રાજકીય નેતાઓ છે તેવું નાગરિકો કહી રહ્યા છે। ત્યારે મંતવ્યની ટીમ પહોંચી છે મંગલમ હોસ્પિટલ। આપ જોઈ શકો છો આ મંગલમ હોસ્પિટલ છે, અને અહીંયા આગળ કોર્પોરેશન એક બાજુ કે છે કે અમે સીલ માર્યું છે, પરંતુ અહીંયા ઓપીડી ચાલુ છે। એટલે મંગલમ હોસ્પિટલમાં કઈ અમંગલમ ઘટના ઘટે તેનું મહાનગરપાલિકા રાહ જોઈ રહ્યું છે। અને આ મંગલમ હોસ્પિટલને બચાવનાર કોણ, તો કે છે કે મધ્ય ગુજરાત ડોક્ટર સેલના કન્વીનર ડોક્ટર મિતેશ શાહ।
જે પોતે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદાર છે તે જ આવી ગેરકાયદેસર બાંધકામ વાળી હોસ્પિટલને રક્ષણ આપી રહ્યા છે. 1 વર્ષ પહેલા બરોડા મહાનગરપાલિકાને કાગળ લખી અને આવી ગેરકાયદેસર દબાણ થયેલી હોસ્પિટલને રક્ષણ આપી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદાર. એટલે કહી શકાય કે આ મંગલમ હોસ્પિટલમાં કોઈ અમંગલમ ઘટના થશે, કોઈ પેશન્ટનો જાન જશે તો જવાબદાર કોણ? કારણ કે આવી ગેરકાયદેસર હોસ્પિટલમાં કોઈ કૃત્ય થાય છે પછી આવા ધનાઢ્ય ડોક્ટરો હોસ્પિટલ અને દેશ છોડીને ભાગી જતા હોય છે. અને જ્યારે મીડિયા જાય છે ત્યારે મીડિયાને રોકવામાં પણ આવે છે. આપણે એડમિન સાથે વાત કરીશું. कोई तुम्हारे यहाँ हॉस्पिटल में एडमिन है, बात करसे। नौकरी है सर, मेरे को आपको बाहर निकालना पड़ेगा सर। मेरी नौकरी नहीं होती सर तो मैं आपको सर मेरी बात सुनिए, मेरी नौकरी है सर, मैं भी बीवी बच्चे वाला हूं। જોઈ શકો છો કે 8,000 રૂપિયાના પગારદારને આ લોકો આગળ ધરે છે, એટલે ગરીબને આગળ ધરી અને પોતાની દુકાન ચલાવી રહ્યા છે. મંગલમ હોસ્પિટલમાં આજે પણ સીલ માર્યું હોવા છતાં ઓપીડી ચાલે છે. મહાનગરપાલિકા આ હોસ્પિટલ સામે શું કાર્યવાહી કરશે એ જોવું રહ્યું. મંતવ્ય ન્યૂઝે મંગલમ હોસ્પિટલનું રિયાલિટી ચેક કર્યું છે તે દરમિયાન અનેક ખુલાસાઓ થયા છે. હોસ્પિટલમાં કોર્પોરેશને અમુક જ રૂમ સીલ કર્યા છે, તો હવે સીલ કરવાનું પણ નાટક સામે આવ્યું છે. વડોદરામાં કોર્પોરેશને હોસ્પિટલને સીલ કર્યાનું નાટક સામે આવ્યું છે. મંતવ્ય ન્યૂઝના રિયાલિટી ચેકમાં મોટો ખુલાસો થયો છે. હોસ્પિટલમાં કોર્પોરેશને અમુક જ રૂમ સીલ કર્યા હતા. હોસ્પિટલમાં સીલ કર્યા બાદ ઓપીડી પણ ચાલુ હતી. અમદાવાદમાં કોન્ટ્રાક્ટર અને જવાબદાર તંત્રની બેદરકારીના કારણે શાહપુર 4 રસ્તાથી બહાઈ સેન્ટર સુધીના રોડ પીગળ્યા છે. રાત્રે બનાવેલા રસ્તા ઉપર માટી ના નાખતા લોકોને પરેશાન થવાનો વારો આવ્યો છે, તો વાહન ચાલકોને વાહનો ચલાવવામાં અને રાહદારીઓને ચાલવામાં તકલીફ પડી રહી છે. કોન્ટ્રાક્ટરે માટી ના નાખતા ગરમીમાં ડામર પીગળતા રોડ પર લોકોના ચંપલ પણ ચોંટી જાય છે. તો શાહપુરમાં રોડ પીગળ્યા હોવાની ઘટના સામે આવી છે. અમદાવાદના શાહપુર ખાતે કોન્ટ્રાક્ટર અને તંત્રની ઘોર બેદરકારી સામે આવી રહી છે. શાહપુર 4 રસ્તાથી બહાઈ સેન્ટર સુધીનો રોડ પીગળ્યો છે. કોન્ટ્રાક્ટરે નવા રસ્તાઓ પર માટી ન નાખી હતી અને જેના લીધે આ સમસ્યા ઊભી થઈ છે. તો રસ્તા ઉપર માટી ના નાખતા લોકોને પરેશાન થવાનો વારો આવ્યો છે. રાહદારીઓને રસ્તે ચાલવામાં પણ તકલીફ પડી રહી છે. ગરમીમાં ડામર પીગળતા જ રોડ ઉપર લોકોના ચંપલ પણ ચોંટી રહ્યા છે. તો ગરમીના લીધે શાહપુરમાં રોડ પીગળ્યો છે. શાહપુર 4 રસ્તાથી બહાઈ સેન્ટર સુધીનો આ રોડ પીગળ્યો છે. રાત્રે બનેલા રોડ ઉપર માટી ના નાખતા લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. વાહન ચાલકો અને રાહદારીઓને પણ તકલીફ ભોગવવાનો વારો આવ્યો છે. તો કોન્ટ્રાક્ટરે માટી ના નાખતા લોકોના ચંપલ પણ ચોંટી રહ્યા છે. અમદાવાદમાં કોન્ટ્રાક્ટર અને તંત્રની બેદરકારી સામે આવી છે. અમદાવાદ શહેરની અંદર રાતોરાત રોડ રસ્તા બની જાય છે, પરંતુ રોડ રસ્તાની જે ગુણવત્તા છે તેને લઈને સવાલો થાય છે. જે પ્રમાણે આકાશમાંથી જે આગ આવી રહી છે, ગરમી વધી રહી છે, તો સાથે રોડ રસ્તા પીગળવાની પણ જે ઘટના સામે આવી છે. શાહપુર વિસ્તારની અંદર અચાનક રાતોરાત રોડ તો બની ગયો છે, પરંતુ રોડની હાલત અત્યારે આપ જોઈ રહ્યા છો કે આખા રોડ ઉપર જે ડામર જે છે તે પીગળી રહ્યો છે. ડામરમાં જે પ્રમાણે અહીં જે માટી નાખવાની હોય છે તે માટી કોન્ટ્રાક્ટર દ્વારા નાખવામાં આવી નથી, જેના લીધે સ્થાનિક લોકો જે છે તે અહીં જ્યારે અહીંથી પસાર થાય છે ત્યારે તેને ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. સાથે સાથે જે અહીંના જે સ્થાનિક લોકો છે તે પણ અને વાહન ચાલકો જે છે આ જે ડામર જે પીગળી રહ્યો છે તેનાથી હાલાકીનો સામનો કરી રહ્યા છે. અચ્છા, આ જે રોડ ક્યારે બનાવ્યો છે અને આ અચાનક કેવી રીતે ઓગળી ગયો? આ કાલે રાત્રે રોડ બનાવવામાં આવ્યો અને આજે સવારથી જે ટેમ્પરેચર છે એના કારણે એમને શું ઉપર નાખ્યું છે કે નથી નાખ્યું કંઈ, એના કારણે આ ઓગળી ગયો છે રોડ. અને એના કારણે કેટલી બધી તકલીફ પડી. હાલવા અહીંયા આજુબાજુના જે વિસ્તારના લોકો છે એમને ચાલવામાં તકલીફ પડી રહી છે, લોકોના શૂઝ ચોંટી રહ્યા છે, ગાડી નથી ચાલી શકતી, એવી પરિસ્થિતિ અહીંયા ઉત્પન્ન થઈ ગઈ છે, પણ સરકાર ધ્યાન નથી આપતી. એટલે કે એક તરફ જ્યારે ગરમી છે, આપ અહીંથી જે જોઈ શકશો તો છેક શાહપુર 4 રસ્તા સુધીનો જે મુખ્ય જે માર્ગ બનાવ્યો છે, તો આજે આખો જે રોડ છે
તેનો ડામર પીગળી જતાની સાથે જ જે લોકોના ચપ્પલ છે તેની અંદર પણ જે ડામર છે તે ચોંટી ગયો છે. એટલે કે જે લોકો છે અહીંથી જે પસાર થાય છે ત્યારે ઘણી બધી સમસ્યાનો સામનો કરવો પડે છે. કોન્ટ્રાક્ટરો પૈસા લઈ લે છે, પરંતુ આ રીતે જે ડામરની ઉપર જે માટી નાખવાની હોય છે રોડ રસ્તા બન્યા બાદ તે નાખતા ન હોવાને લીધે સમસ્યાઓનો સામનો સ્થાનિક લોકો કરી રહ્યા છે. સુરતના અડાજણમાં ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું છે અને જેમાં પોલીસે બાતમીના આધારે અડાજણમાં વિસ્તારમાં રેડ કરી હતી. પોલીસે પરમિશન વગર એક બાટલામાંથી બીજા બાટલામાં ગેસ રિફિલિંગનું કામ કરતા આરોપી દેમારામ ચૌધરીના નામના શખ્સની ધરપકડ કરી છે. તેમજ પોલીસે આરોપી સહિતનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. સમયાંતરે ગેસ રિફિલિંગની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે વધુ સુરતના અડાજણ વિસ્તારમાં ઘટના સામે આવી છે જ્યાં ગેસ રિફિલિંગનું કૌભાંડ ચાલી રહ્યું હતું. ગેસની બોટલનો પરવાનો ન હોય તેવા લોકોને ગેરકાયદેસર નાની બોટલોમાં ગેસ ભરી આપવામાં આવી રહ્યું હતું. ખાનગી રાહે આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી હતી. અડાજણ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ચાલતા ગેસ રિફિલિંગનું નેટવર્ક અડાજણ પોલીસે જેનો પર્દાફાશ કર્યો છે. બાતમીના આધારે અડાજણ પોલીસ ત્યાં પહોંચી હતી અને રેડ પાડી હતી. વધુમાં તમને જણાવી દઉં કે જે વિસ્તાર છે સુરતના અડાજણ વિસ્તારમાં એલપી સવાણી નો જે વિસ્તાર છે ત્યાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરાતા હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે રેડ કરી હતી જેથી પોલીસની ટીમે તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન એલપી સવાણી રોડ પર એક દુકાનમાં ગેરકાયદેસર રીતે ગેસ રિફિલ કરવામાં આવ્યું હતું જેથી પોલીસે ત્યાં દરોડા પાડતા એકની ધરપકડ કરવામાં આવી છે. હાલ પોલીસે 11 જેટલા અલગ અલગ કંપનીના ગેસ સિલિન્ડર કબજે કર્યા છે અને વધુમાં જણાવી દઉં કે 21,500 નો મુદ્દામાલ હાલ કબજે કર્યો છે. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વધુમાં જણાવી દઉં કે સુરતમાં સમયાંતરે વારંવાર ગેસ રિફિલિંગ સામે આવતી હોય છે ત્યારે અડાજણ પોલીસે આજ રોજ ગેરકાયદેસર જે પરવાના વગર અને પાસ પરમિટ વગર જે ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરાતું હતું તેનો પર્દાફાશ કર્યો છે. સમયાંતરે જોવા જાય તો સુરતમાં બહારથી લોકો આવીને વસવાટ કરતા હોય છે, કામ ધંધા અર્થે આવતા હોય છે ત્યારે આ પ્રકારની પ્રવૃત્તિઓ સુરતમાં થતી હોય છે. વારંવાર આ પ્રકારની પ્રવૃત્તિઓ સામે આવતી રહી છે ત્યારે સુરતના અડાજણ પોલીસે કામગીરી કરી ગેસ રિફિલિંગનો પર્દાફાશ કર્યો છે. આ સાથે જ સિટી લાઈવમાં બસ હાલ આટલું જ. પડે પરની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.